મોટા સમાચારથી આ બુલેટિનની શરૂઆત કરવી છે। રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી હવે વાવ થરાદમાં થશે। જી હા, નવરચિત વાવ થરાદમાં 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી થવાની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વાવ થરાદમાં ઉજવણી કરશે તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અમદાવાદમાં મનાવશે પ્રજાસત્તાક પર્વ। મહત્વપૂર્ણ છે કે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી આપણે કરતા હોઈએ છીએ। રાજ્યભરમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ પ્રજાસત્તાક દિનની ઉજવણી તો થશે, પરંતુ રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણી આ વર્ષે વાવ થરાદમાં યોજાવાની છે। મુખ્યમંત્રી પણ તેમાં સામેલ થવાના છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। જી નિકુંજ। રાજ્યની 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી નવરચિત જે જિલ્લો છે વાવ થરાદ ત્યાં કરવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે અને તેના માટેની તમામ તૈયારીઓ જે છે તે પણ થઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાવ થરાદ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણીની અંદર ઉપસ્થિત રહેશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, જ્યારે ઋષિકેશ પટેલ ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। રાજ્યપાલનો પણ કાર્યક્રમ એટ હોમ કરીને જે યોજાતો હોય છે તે પણ નવરચિત વાવ થરાદ તાલુકો છે ત્યાં યોજાશે, તે પ્રકારની જાણકારી મળી રહી છે। ઓકે નિકુંજ, આભાર આપનો।